આજે ચૈત્ર મહિનાની છેલ્લી પૂનમ અને હનુમાન જયંતીના મહોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા સાળંગપુર ખાતે પણ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે કૃતજ્ઞતા મહામહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે 2 એપ્રિલના રોજ હનુમાન જયંતીના મુખ્ય દિવસે વહેલી સવારે મંગળા આરતી અને ત્યારબાદ શણગાર આરતી સાથે જન્મોત્સવની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. સવારે 7:30 કલાકે 1 લાખ બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. વહેલી સવારે 7 કલાકે 751 પાટલા સાથેનો વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધારે ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો અદ્ભુત લાભ લીધો હતો. યજ્ઞની ધૂમ્રસેરમાં રહેલી પવિત્રતા અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્ય ઉર્જાનો સંચાર થયો છે. આ સાથે મંદિરના મુખ્ય શિખર પર ભાવિકો દ્વારા અર્પણ કરાયેલી 108 ધ્વજા ચઢાવવામાં આવી હતી. તો બપોરના સમયે દાદાને 56 ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. દાદાના જન્મોત્સવને લઈ ભક્તોમાં તેમજ સંતો મહંતોમાં ખૂબ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. સમગ્ર પરિસરમાં જય શ્રી રામ જયના નાદ સાથે સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં જોવા મળ્યું હતું. ગઈકાલે બુધવારે ઉત્સવના પ્રથમ દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું અત્યંત શ્રદ્ધાપૂર્વક ઐતિહાસિક અને દિવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે કિંગ ઓફ સાળંગપુરની વિરાટ પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મધરાત્રે કાઉન્ટડાઉન પૂર્ણ થતાની સાથે જ આકાશમાં શાનદાર આતશબાજી કરીને દાદાના પ્રાગટ્યને વધાવવામાં આવ્યું હતું. 1 અને 2 એપ્રિલ 2026 દરમિયાન આયોજિત આ દ્વિદિવસીય મહોત્સવ અંતર્ગત આજે બુધવારે સવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું ઐતિહાસિક અને દિવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. 1 એપ્રિલે રાત્રે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે મહાઆરતી કરવામાં આવી હતી. કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે મહાઆરતી બાદ કાઉન્ટડાઉન પૂર્ણ થતાની સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ફટાકડાઓની રંગબેરંગી રોશનીથી આકાશ ઝળહળી ઉઠ્યું હતું. આતશબાજી જોઈને ત્યાં હાજર સૌ કોઈ અવાક થઈ ગયા હતા. આ ભૂતપૂર્વ આતશબાજી વચ્ચે કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની ભવ્ય પ્રતિમા દેદીપ્યમાન બની ગઈ હતી. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી મહારાજ સાળંગપુર ધામમાં રાજાની જેમ બિરાજમાન છે અને ભક્તોના કષ્ટો દૂર કરે છે. તેથી જ તેમને રાજોપચાર દ્વારા વિશેષ માન અર્પિત કરવામાં આવે છે. આ મહોત્સવનો લાભ લેવા માટે દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ સાળંગપુર ઉમટી પડ્યા છે, જ્યારે લાખો ભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.